વેલકમ બેક। સમાચાર પર નજર કરીએ તો સુરતના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ। તડકેશ્વર ગામમાં નિર્માણાધીન ટાંકી ધરાશાયી થઈ ગઈ। ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ ટાંકી ધરાશાયી થઈ ગઈ। ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરાઈ ચકાસણી કરવામાં આવી। પાણીની ટાંકી ધ્વસ્ત થતા તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ। પાણીની ટાંકી ધરાશાયી થવાની જે ઘટના સામે આવી રહી છે, ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે। ઉદ્ઘાટન પહેલા જ ટાંકી ધરાશાયી થઈ ગઈ, તેના માટે જવાબદાર કોણ? જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં કોણે નાખ્યા? શું બાંધકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હતું, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। તડકેશ્વર ગામે જે ટાંકી ધરાશાયી થઈ છે, તંત્રના પાપે આ ટાંકી ધરાશાયી થઈ, ત્યારે અડધો ભાર પણ ટાંકી કેમ સહન ન કરી શકી, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। 7 લાખ લીટર આ ટાંકીની અંદર પાણી ભરવામાં આવ્યું હતું અને આટલું પાણી પણ તે સહન ન કરી શકે અને ટાંકી ધરાશાયી થઈ ગઈ। ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, પ્રશ્નો થઈ રહ્યા છે। જો જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? શું ભ્રષ્ટાચારના પાપે આ ટાંકી પત્તાની જેમ વિખેરાઈ ગઈ, તે સૌથી મોટો સવાલ છે। પ્રજાના પરસેવાની કમાણી હોળી કરનાર કોણ છે, તે પણ એક સવાલ। ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે। અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક 3 વર્ષથી ચાલુ હતું ટાંકીનું। તો હજી તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોષ થઈ ગઈ છે ટાંકી।